Assalamu alaikum to our all viewer. Today we have a guest from India, and just guess who is it? I know our Indian people know him very well, but for the UK people, I just give him introduction. Is a Muinul Kadwa, KP Group India. Muinul Bhai is senior leader within the KP Group renewable energy business in Gujarat, India. He served whole-time director of KP Green Engineering, one of the major company within the KP Group, and he has been associated with KP Group since around 2014 and is part the group leadership team. અને વધારે વાતો આપણે મોઇનુલભાઈના મોટી સાંભળીશું તો બેટર રહે અને વી આર મિસિંગ ઇન્ચાર્જ ભાઈ ટુડે બટ વી હેવ શફીભાઈ હિયર એન્ડ હરુણભાઈ હિયર is not like an interview or any special thing, just normal talk. So I hope everything is okay. Manul bhai says something about you in Gujarati or English, whatever. Yeah. Assalamu alaikum. Actually, Farooq bhai જે કીધું 2014 પણ actually 1994 છે. Oh, 94, sorry, I have 3 decades થઈ ગયા છે KP Group ને ઇન્ડિયામાં. No, but you are joined in 2014 something. I just have information from the online. I think, yeah, I am joining 2014. Yeah. And KP Group is the 3 decades, 1994 થી till date 3 plus decades થઈ ગયા. અને KP Group ની મેજર કંપની KPI Green Energy છે. અને KPI Green Energy છે, KP Energy Limited અને last year મતલબ 2 years back to KP Green Engineering also listed company. એટલે આપણી 3 listed company છે NSE BSE પર. અલહમદુલ્લા માર્કેટ કેપ આપણી 20,000 કરોડની માર્કેટ કેપ છે. સો એકચ્યુઅલી જે વિચાર અને જે સોચ અને જે વિઝન જે હતું જે ડૉક્ટર ફારૂક પટેલ, બિલકુલ, તો અમારા કંપનીના ઓનરેબલ CMD અને ચેરમેન, અને એમનું વિઝન ઓલવેઝ 10 years પછી શું થશે એની જ વાત કરતા હોય. જસ્ટ અમારી બી યુકેની વિઝિટ હતી. અમારે બી 2 થી 3 કંપનીઓ છે. એમાં અમારે લંડનમાં યસ્ટરડે મારી મીટિંગ થઈ. Okay, so you was in London yesterday. Yeah, I was in London. Okay, and where did you come here? Saturday? Actually, સેટરડેના નાઇટના આવ્યો, સન્ડેના અહીંયા આપણા બધા કમ્યુનિટીના બધા લોકોને, અને મંડેના મીટિંગ હતી. તો અમે લોકો એક્સપ્લોર કરી રહેલા છે અહીંયા બી ઓફશોર ટેકનોલોજી માટે, કેમ કે ઇન્ડિયામાં અત્યારે ઓફશોર વિન્ડ જે છે એ ઇઝ ધ નેક્સ્ટ ફ્યુચર. સો લાસ્ટ 3 to 4 yearsથી જેવું સાહેબે કીધું તે પ્રમાણે અમે લોકો એની ઉપર કામ કરી રહેલા છે. ચાઇના એક્સપ્લોર કર્યું, યુરોપ એક્સપ્લોર કર્યું, હવે યુકેમાં બી અમે લોકો, કેમ કે એકચ્યુઅલી ઓફશોર ટેકનોલોજીમાં યુકે ઇઝ ધ ફર્સ્ટ. અને રાઇટ નાવ ઇન્ડિયામાં ઓફશોર ટેકનોલોજીની ડિમાન્ડ જે છે એ નેક્સ્ટ ડિકેડ્સમાં પુષ્કળ રહેવાની છે, કેમ કે બધાને ઇલેક્ટ્રિસિટીની તો જરૂર છે જ, પણ એના માટે ઓપ્શન જે છે તે ઓનશોર જમીનોવાળા ઓપ્શન પૂરા થઈ જશે, એટલે દરિયો જ બાકી રહેશે. તમારી વાતમાં હું તમને ડિસ્ટર્બ કરું. હમણાં દાદા એવું કહેતા હતા કે બેટા જમીન હોય નેક્સ્ટ ડોર નેબર પાસે તો ગમે તેટલા પૈસા આપીને લઈ લેવી, કેમ કે માણસો વધે છે, જમીન નથી વધતી. અમારા દાદા તેઓ કર્યું. હવે આપણી સાથે સફીકભાઈ છે. સફીકભાઈ જે છે BMW ના ચેર છે અને BMGS સ્કૂલ રન કરે છે બહુ મોટા પાયે, ને એમની સ્કૂલ બી મતલબ કે બહુ મોટા પાયે છે. સફીકભાઈ તમે કોઈ બે સવાલ. મોઇનુલભાઈ. Welcome to Bebas Studio and Bebas Media. I would like to ask you, what is your role in KP Group? Right. Actually, me, Affan, Hassan, Sohail bhai, we are the second line generation after the Dr. Farooq Patel sir. So Farooq Patel is the first generation entrepreneurship in KP Group, and second line અમે લોકો બધા આવી ગયા છે બિઝનેસમાં. અને હું જે છે તો KP ગ્રીન એન્જિનિયરિંગ આખું જોઉં છું. એટલે એકચ્યુઅલી તો બધા બધું જ જોવે છે, પણ ઇન્ટરનલી બધાને અલગ અલગ બધા જોતા હોય છે. જેવી કે રિન્યુએબલ સેક્ટરનું છે અફવાન જોવે છે. અફવાન હોલ ટાઈમ ડાયરેક્ટર છે KP એનર્જી લિમિટેડનો. હસ્સાન જે છે એનાથી નાનો, તો એ આખું ઇન્વેસ્ટર રિલેશનશીપ, PR, HR અને એ બધું એ જોવે છે. તો બધાના અલગ અલગ રોલ. સોહેલભાઈ છે ઓલ ઓવર એક્ઝિક્યુશન, EPC પ્રોજેક્ટ અને એ જોવે છે. સોહેલ ડભોયા કરીને છે. તો સેકન્ડ લાઈન આખી એટલી સ્ટ્રોંગ હવે બધા કમાન્ડિંગ લેવા લાગ્યા છે. અને
ટોટલી 3 કંપની જે કેપીઆઈ ગ્રીન છે જે સોલરમાં કામ કરે છે, સોલર અને વિન્ડ બંનેમાં કામ કરે છે. કેપી એનર્જી છે એ વિન્ડમાં કામ કરે છે પ્રોપરલી, પણ હવે તો હાઇબ્રિડ પ્રોજેક્ટ થઈ ગયા એટલે સોલર વિન્ડ બંનેમાં કામ કરે છે. અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ છે એ પ્યોરલી મેન્યુફેક્ચરિંગ કંપની છે અને એમાં ટોટલી સ્ટીલ સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ થાય, એમાં રિન્યુએબલના સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ થાય. આપણે હાઈવેની વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, લાઇટિંગ માસ, બ્રિજ, રેલવેના બ્રિજ, હાઈવેના બ્રિજ, ક્રેશ બેરિયર, સોલર સ્ટ્રક્ચર, મોનોપોલ, હાઈ માસ, લાઇટિંગ માસ, મતલબ 22 પ્રોડક્ટ છે. અને એશિયાનો સૌથી મોટો ગેલ્વેનાઇઝિંગ પ્લાન્ટ છે, જે આપણે કોરોઝન ના લાગે એના માટે આપણે જે ગેલ્વેનાઇઝિંગ કરતા હોય ને એ એશિયાનો સૌથી મોટો ગેલ્વેનાઇઝિંગ પ્લાન્ટ આપણી પાસે છે. અને હવે અત્યારે અમે ગ્રીન હાઇડ્રોજનમાં આગળ વધી રહેલા છે અને ગ્રીન હાઇડ્રોજનથી એ પ્લાન્ટ અમારો ચાલે છે. ઇઝ ધ પાયલોટ પ્રોજેક્ટ ઇન ધ અમારી કંપનીમાં 1 મેગાવોટનો મેં ગ્રીન હાઇડ્રોજનનો એક પાયલોટ પ્રોજેક્ટ બનાવેલો છે. તો અત્યારે જે આ ક્રાઇસિસ ચાલે છે મિડલ ઇસ્ટના ને બધા જે ફ્યુઅલના રિલેટેડ ને, તો અમે લોકો ગ્રીન હાઇડ્રોજન પોતે જ બનાવીએ છીએ અને પોતે જ વાપરીએ છીએ એઝ અ ફ્યુલ. તો ઘણી બધી લેટેસ્ટ અને ફ્યુચર ટેકનોલોજીમાં અત્યારે કેપી ગ્રુપ આગળ વધી રહેલું છે. એના માટે જ મારે બી યુકેમાં જે ઓફશોર ટેકનોલોજી જે છે વિન્ડ માટે, જે દરિયામાં જે પવન ચક્કી નાખે છે, તો એ ટેકનોલોજી માટે 1-2 કંપની સાથે મીટિંગ હતી. તો ઇન્ડિયામાં બી બહુ મોટું છે અત્યારે અને અમે લોકો ઓલરેડી એમાં એક સ્ટેપ આગળ વધી ચૂક્યા છે. દહેજમાં આપણે જમીન બી બહુ મોટી એક ચાલી રહેલી છે, તો ત્યાં આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ બી નાખવાના છે ઓફશોર વિન્ડ માટે. પણ એની જે ટેકનોલોજી છે યુકે પાસે છે, ચાઇના પાસે છે, તો લોકો એક્સપ્લોર કરતા છે અત્યારે કે કોણ હુ ઇઝ ધ બેસ્ટ પાર્ટનર વિથ અસ. તો એના માટે મારે યુકે આવવાનું હતું એટલે જ આવ્યો હતો. as a business group, KP business group, community માં તમારો શું રોલ પ્લે કરો છો તમે? Yeah, always think about કે કમ્યુનિટી છે, તો કમ્યુનિટી ઓફકોર્સ એને જે લેવલમાં અમારી રિક્વાયરમેન્ટ હોય યા જ્યાં પણ જરૂરત હોય તો ઓલવેઝ અમે લોકો ત્યાં હાજર જ હોય છે. અને મેન ફોકસ કમ્યુનિટી માટે એક જ છે કે એજ્યુકેશન પર બધાએ જ ફોકસ કરવું પડશે. કેમકે કમ્યુનિટી મતલબ એજ્યુકેશન એક એવું ટૂલ્સ છે ને યુ નો દેટ કે બધા એજ્યુકેટેડ હશે તો અન્ડરસ્ટેન્ડિંગ બી એકબીજાની વાતો સમજી શકશે. બાકી કંઈક બી કોઈક પણ કહેતું હશે એને કોઈક અલગ મિનિંગમાં લેશે, અલગ ડિરેક્શનમાં લેશે. અને કમ્યુનિટી અને જે યુનાઇટેડ થવાની જે જરૂર છે, કેમ કે માશાલ્લાહ અહીંયા બી જોયું મેં યુકેમાં બી બધા કમ્યુનિટીના લોકો ઘણા આગળ છે અને ઘણા સારા કામો કરી રહેલા છે. ધીસ ઇઝ નોટ ઇન યુકે, વર્લ્ડ વાઇડ આપણે કમ્યુનિટીની અગર જો વોરા પટેલ સમાજની વાત કરીએ તો આખો સમાજ અને બધા જ એક મિડલ લેવલથી ઉપર છે. મતલબ એક વ્યવસ્થિત રીતે બધા સ્ટેબલ છે અને બહુ સ્ટ્રોંગ છે, ફાઇનાન્શિયલી હોય ચાહે ટેકનિકલ હોય, બધી રીતે. હવે આ બધા જો યુનાઇટેડ થઈ જાય તો મને નથી લાગતું કે કોઈ એવી વસ્તુ હોય કે જે આખી દુનિયામાં કોઈ એવા સમાજ પાસે આટલી બધી વસ્તુ એક જગ્યાએ ને એક પ્લેટફોર્મ પર હોય. તો બધા યુનાઇટેડ, હવે યુનાઇટેડ થવા માટે એ સેમ વસ્તુ કે અમારા જેવું નવું જનરેશન આવે, બધા જ એજ્યુકેટેડ હોય તો એકબીજાને સમજી શકે. અદરવાઇઝ તો યુ નો દેટ કે એક પ્લેટફોર્મ પર નહીં રહે તો કોઈ એનો બેનિફિટ નહીં લઈ શકે. હાલમાં મેં સોશિયલ મીડિયા પર અને યુટ્યુબ પર જફર સરેશ વાળાનો ઇન્ટરવ્યુ જોયો તો સરસ વાત હા, છે. તેમની સાથે ફારૂકભાઈ પણ હતા, મેં જોયેલા. એ અજીત ડોભાલ ઇન્ડિયાના સિક્યુરિટી Right. ચીફ છે, Right. એમની સાથે એમની મીટિંગ હતી કઈ જી. પ્રોમિનન્ટ મુસ્લિમ ફિગર્સ. યા તો ઝફરભાઈએ ઓન રેકોર્ડ કહેલું કે ડૉક્ટર ફારૂકભાઈએ એક પ્રપોઝલ મૂક્યું હતું એમને સમક્ષ કે વી વોન્ટ ટુ એસ્ટેબ્લિશ 500 સ્કૂલ ઇન મોસ્ટ ડિપ્રાઇવ્ડ મુસ્લિમ એરિયાઝ. સો એના ઉપર કંઈ તમે વાત કરી શકશો? કદાચ તમને એની કોઈ ઇન્ફોર્મેશન? એકચ્યુઅલી ઘણા વિઝન ડૉક્ટર ફારૂક પટેલ સાહેબના છે. એમાંનું એક છે કે આ સ્કૂલનું જે તમે કીધું 100% રાઈટ છે કે એમની સોચ એ રિલેટેડ છે કે જે કમ્યુનિટીનો અને એનો જે પૈસો જે વપરાવો જોઈએ એ એજ્યુકેશન છે, મેડિકલ છે, અને એવું બિઝનેસ એસ્ટેબ્લિશમેન્ટ અને એવી મદદ કરો કોઈકને બી કે એક્ઝામ્પલ તરીકે કોઈક જકાતના હકદાર છે એક્ઝામ્પલ તરીકે, તો એને આ વર્ષે તમે એવી મદદ કરો કે આવતા વર્ષથી એ જકાત આપતો થઈ જાય. બિલકુલ. એવી જ રીતે અત્યારે અમે લોકો જે ગામે ગામનું એક ચાલુ કર્યું છે, જે એમનું વિઝન છે, એમાં અત્યારે 4-5 મેડિકલ ઓલરેડી ચાલુ કર્યા છે, જે રાહત દરના આપણે હા, મેડિકલ બિલકુલ. કહીએ છીએ, જેમાં 50%, 60% અને ગરીબ હોય તો ફ્રીમાં પણ
તો એવા કે ભાઈ મેડિકલ સ્ટોરો એવા ચાલુ કરો કે જેથી કરીને લોકોને કેટલા બિચારા લોકો છે કે જેને ખરેખર દવાની જરૂર હોય છે પણ પૈસા અને એના બીજાના પ્રોબ્લેમને કારણે, તો એવા બધા મેડિકલ સ્ટોરો બી એમના જે સપના છે એ પણ અમારે 4-5 ઓલરેડી ચાલુ કરી દીધા છે. સ્કૂલો બી ઘણી સ્કૂલો અને એક યુનિવર્સિટી બી ઘણી યુનિવર્સિટીમાં પીપી સવાની છે, આ છે તે છે, ઘણી યુનિવર્સિટી સાથે કોલોબરેશન કરવાના ચાલુ કરી દીધા છે. અત્યારે રિસેન્ટલી તમને ખબર હોય તો આપણે સુરતમાં અત્યારે હાર્ટની જે હિબા હોસ્પિટલ હતી એ પણ આપણે અત્યારે એક્વાયર કરી છે, જે કેપી ડિવાઇન હિબા નામ આપ્યું છે, જેમાં ઘણા એક્સપિરિયન્સ ડૉક્ટર જેવી રીતે કે ડૉક્ટર આશિફ રહીમ છે, જે 50,000-60,000 ઓપરેશન ઓલરેડી કરી ચૂક્યા છે. અને એવી બધી વસ્તુઓ આપણે એક્વાયર કરવાની ચાલુ કરી છે કે જેથી કરીને બધા જ લોકોને, બધા જ ધર્મના લોકોને, હિન્દુ, મુસ્લિમ કમ્યુનિટી બધાને જ ફાયદો થાય એનાથી. તો એવી એક શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. હોસ્પિટલમાં શરૂઆત થઈ ચૂકી છે, સ્કૂલો ઘણી આપણે એક્વાયર કરી છે, યુનિવર્સિટીમાં આપણે અત્યારે 1-2 યુનિવર્સિટીમાં આપણે ઓલરેડી ચાલી રહેલા છે અને ઇન્શાલ્લાહ એ થઈ જ ગયું છે. અને તો તમે જોશો તો જીપીએસસી, યુપીએસસી, આઈએસ, આઈપીએસ જે લોકો બને છે તો એના માટે મેન છે કે એને સ્ટડી કરવાનું. તો સ્ટડી કરવા માટે આપણે જુઓ તો દિલ્હીમાં, પછી સુરતમાં, આપણે બરોડામાં, પછી આપણે અત્યારે આણંદમાં, ઘણી જગ્યાએ આપણે એના માટેના જે ક્લાસીસો ખોલ્યા છે, જેમાં તમે જાઓ તો આખું લેટેસ્ટ ટેકનોલોજી વાળું મીન્સ એકદમ એટ્રેક્ટિવ આખી લેબોરેટરી બનાવી, મીન્સ લાઇબ્રેરીઝ બનાવી છે. તો બધાને, જેને પણ કોઈ પણ વ્યક્તિને, હિન્દુ, મુસ્લિમ, કોઈ પણ કમ્યુનિટીના લોકોને ત્યાં જઈને જીપીએસસી યા યુપીએસસી, આઈએસ બનવું છે, આઈપીએસ બનવું છે, તો એના રિલેટેડ બધી જ વસ્તુઓ ત્યાં અવેલેબલ છે. અને એમને જે મદદ જોઈએ એ મદદ. હવે કમ્યુનિટી એને કઈ રીતે ફાયદો ઉઠાવે છે, દેટ ઇઝ ધ મેન ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. સભીભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. આપણી સાથે છે મોઇનુલભાઈ કડવા ફ્રોમ ધ કેપી ગ્રુપ, ને થેન્ક યુ ટુ અવર ફ્રેન્ડ હારૂનભાઈ શિકાગો, હારૂનભાઈ મદીના ઓર હારૂન લાલા. હારૂનભાઈના લીધે જ કેરમ ચેમ્પિયન જ વેલ. હારૂનભાઈના લીધે જ અત્યારે મોઇનુલભાઈ આપણા સ્ટુડિયોમાં આવેલા છે ભાઈ, કે હારૂનભાઈએ કીધેલું કે આઈ પ્રોમિસ યુ કે આઈ વિલ બ્રિંગ હિમ હિયર. એ વેરી બિઝી. પણ ફારૂકભાઈ, પૂછો, સવાલ પૂછો, ક્યાં પૂછના હે? એમણે મને કીધું પણ અમે બી જોઈએ છે તમારી ચેનલ. 100% જઝાકલ્લા, થેન્ક યુ. તમે જે રીતે કમ્યુનિટીને એક, ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ કે કમ્યુનિટીને તમે અવેર કરો છો, બધાને યુનાઇટેડ કરવાની ટ્રાય કરો છો, થેન્ક યુ. અને કમ્યુનિટીને એક ડિરેક્શન બતાવો છો, રાઈટ? તો પહેલો તો તમારો આટલો મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે, અને જઝાકલ્લા કે તમે આવું બધું ચલવો છો. તાકી અત્યારે તમને ખબર નહીં હોય પણ આપણી કમ્યુનિટીના અલાવાના બી ઘણા લોકો તમારી આ ચેનલને જોવે છે, વ્યૂ કરે છે, એની કોમેન્ટો બી વાંચે છે લોકો. બિલકુલ બિલકુલ. અને મતલબ ટાઈમ નથી હોતો પણ લોકો કોમેન્ટો આપણને કોમેન્ટ કરે ને, એકબીજા કહેતા હોય એટલે ખબર પડે કે ભાઈ એ લોકો કોમેન્ટો બી વાંચે છે. તો તમે જે આ કરી રહેલા છો, ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ કે કમ્યુનિટીને એક પ્લેટફોર્મ પર લાવી રહેલા છો, યુનાઇટેડ કરી રહેલા છો, તમે બધાને અવેર કરી રહેલા છો. અને કેટલા ક્વેશ્ચન્સો જે તમને થતા હોય કે તમે અમને કહેતા હોય એટલે અમે બી એ ડિરેક્શનમાં સોલ્યુશન વિચારતા હોય. ધીસ ઇઝ ધ ગ્રેટ જોબ બાય યુ એન્ડ યોર ટીમ. તમે इंडिया भी आવીને ઘણું एक्सप्लोर करो। थैंक यू। सादब भाई कुछ सवाल पूछना चाहते हैं। जी, अस्सलाम वालेकुम मोइनुल भाई, मैं आपसे अभी चैनल के बारे में पूछना चाह रहा था कि आपके हिसाब से ये मीडिया कितना इम्पोर्टेंट है हमारी कम्युनिटी, हमारे समाज, इवन एज अ मुस्लिम उम्मा के लिए एज वेल। एक्चुअली सादब भाई, ये जो चैनल मीडिया जो भी आज सोशल मीडिया का पूरा मतलब हर सुबह में उठते ही तो सोशल मीडिया, मतलब अगर अपने को कुछ मार्केटिंग करना है तो सोशल मीडिया, एंड इवन के कुछ मतलब आज मैं क्या करूँगा अगर मेरे को किसी को बताना है तो इतनी ज़्यादा जगह पे बताने की जरूरत नहीं है। सुबह में 5 मिनट का इंटरव्यू दे दिया तो मतलब वो सबको पता चल जाता है कि आज क्या होने वाला है। एंड आपका जो बी बज चैनल जो है मैं मतलब देख रहा हूँ कि जो पर्टिकुलरली कम्युनिटी के पीछे जो मेहनत कर रहा है यूनाइटेड सबको करने के लिए और हर एक पब्लिक को मतलब अवेयरनेस लाने के लिए कि भाई हमको क्या करना चाहिए, किस चीज़ पे ध्यान देना चाहिए, कौन से क्वेश्चंस है जो हमारे समाज को और स्ट्रॉन्ग बना सकते हैं, मजबूत बना सकते हैं, उसके ऊपर आप लोग जो काम कर रहे हो ना, दैट इज़ द ग्रेट। के पर्टिकुलरली मतलब
निस्वार्थ और क्या बोलते हैं उसको, जैसे कि बहुत सारी न्यूज चैनल होती है, उसका एक अलग मकसद होता है। बिल्कुल। लेकिन आप लोगों का है कि सबको कैसे गैदरिंग करना है, कैसे माशाल्लाह। कम्युनिटी को बेनिफिट मिले, और कम्युनिटी के क्या क्वेश्चंस है जो आप लोगों के पास सब लोग आपको बताते हैं और आप हम लोगों को हमारे तक पहुंचाते हो, फिर हम लोग उस डायरेक्शन में बात करते हैं, उस डायरेक्शन में सोचने लगते हैं। बिल्कुल। तो ऑलवेज मतलब आपका बहुत बड़ा रोल है, एंड दैट इज वेरी इंपॉर्टेंट फॉर द कम्युनिटी, फॉर द अपने समाज, बिल्कुल। और खास करके मुस्लिम कम्युनिटी के लिए भी, कि आप हर एक को हर चीज और हर प्रॉब्लम के सॉल्यूशन पहुंचाते हैं। जज़ाकल्लाह। और हमने अभी भरूच में भी ऑफिस स्टार्ट की है, सिटी सेंटर भरूच डेपो है ना वहाँ पे। तो लास्ट वीक को ही ओपनिंग हुआ सेरेमनी। तो आई होप कि आप તમે ત્યાં જજો, મુલાકાત કરજો. આઈ નો યુ આર વેરી બિઝી ધેર એઝ વેલ, બટ જस्ट फॉर लाइक 5-10 मिनट श्योर। इंशाल्लाह. ने अपना ओपनिंग जो हमने किया था लॉन्च सेरेमनी 17 जनवरी 2026 को, वहाँ पे अफान भाई भी आए हाँ, थे. फन है। और इंशाल्लाह वी एक्सपेक्ट यू टू गो अवर भरूच ऑफिस जस्ट फॉर लाइक 5-10 मिनट विजिट टू गिव मोटिवेशन टू हिम. मोइनुल भाई, ये अल्हम्दुलिल्लाह जो शुरुआत है बी बस की यूके या इंडिया से हुई है, लेकिन हमारा विजन ये है कि दुनिया के हर बड़ी सिटी में बी बस का एक स्टूडियो हो, और जिस तरह से माशाल्लाह आप और आपकी फैमिली बरूची कम्युनिटी का नाम दुनिया भर में रोशन कर रही है, तो हमारी कोशिश रहेगी कि आप जैसे लोगों को और सारे हमारे अच्छे लोगों को दुनिया भर में जहाँ भी हो उनको ढूंढ ढूंढ कर उनकी आवाज़ बने और उनको एम्पावर करें. इंशाल्लाह हो जाएगा इंशाल्लाह आपका, हो क्योंकि आपकी नीयत है और ओके, मेरे अच्छी पास नीयत है। एक सवाल है कि व्हाट एडवाइस वुड यू गिव टू द इंडियन एंड यूके बेस्ड बिजनेस ओनर लुकिंग टू इन्वेस्ट इन इंडिया? ऑफ कोर्स इंडिया में इन्वेस्टमेंट आज की डेट में मीन्स अगर आप देखो तो थर्ड सबसे बड़ा इकोनॉमी इंडिया का होने जा रहा है, और इंडिया में आज की डेट में इन्वेस्टमेंट जो है वो कल की डेट का गोल्ड है। मतलब आप उसको किस तरीके से लेते हो, क्योंकि आज की डेट में आप देखो तो चाइना पूरा डेवलप हो चुका है, यूएस डेवलप हो चुका है, यूके आपका ऑलमोस्ट डेवलप हो चुका है। तो इंडिया अभी इंडिया का एक्सपांसन और जो डेवलपमेंट की अगर बात करें तो 10% to 15% के रेशियो में हुआ है, तो 85% अभी भी डेवलपमेंट इंडिया में बाकी है। तो इंडिया में कितना मल्टीपल होगा वो आप खुद अंदाजा लगा सकते हो कि लास्ट 10 ईयर से भी आप इंडिया का जो ग्रोथ देख रहे हो, जो इकोनॉमी देख रहे हो, तो आगे इंडिया के अंदर जो जितने भी इन्वेस्टमेंट है, क्योंकि इंडिया खुद एक कंजम्पशन, सबसे बड़ा कंजम्पशन अभी इंडिया का खुद का है, डोमेस्टिकली कंजम्पशन। तो जितने भी ये वॉर हो रहे हैं या तो जियोपॉलिटिकल इश्यू है या एक्सपोर्ट इंपोर्ट के प्रॉब्लम है, लेकिन इंडिया सेल्फ डिपेंडेंट हो जाएगा। और उसका रीज़न यही है कि इंडिया में आज के डेट में आप देखो तो रिन्यूएबल सेक्टर में भी इतना ज़बरदस्त एक्सपांसन हो रहा है, इंफ्रास्ट्रक्चर में भी आप देखो तो इतना ज़बरदस्त एक्सपांसन हो रहा है, और इंडिया जो है जो डिपेंडेंसी अपनी कम कर रहा है डे बाय डे, जैसे ऑयल की डिपेंडेंसी कम कर रहा है, तो रिन्यूएबल सेक्टर को इतना मतलब एनकरेज कर रहा है। और हर एक मतलब आप कोई भी वर्टिकल पकड़ लीजिए, जैसे कि डिफेंस हो, चाहे इंफ्रास्ट्रक्चर हो, रिन्यूएबल हो, या आपका कुछ भी हो, इंडिया हर एक जगह पे अभी आगे आ रहा है। तो इंडिया में इन्वेस्टमेंट डेफिनेटली एक मतलब ये मान सकते हैं આપણે ગુજરાતીમાં કહ્યું કે આ ટક છે, અટક છે યાર, અને તકને ઝડપે લેવી જોઈએ. તકને ઝડપે ઝડપી લેવી લેવી જોઈએ. જોઈએ, અને આ તક એવી છે, અને અત્યારે બિલકુલ બેસ્ટ ટાઈમ છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. બાકી તો ઓકે, હવે છેલ્લો એક સવાલ કે થોડું ઘણું ફારૂકભાઈ વિશે થોડું કહો કે ફારૂકભાઈનું જે વિઝન છે યંગસ્ટર લોકોના, તમારા લોકોને બધાના જે કમાન હોઈપી છે, તો ફારૂકભાઈ તમને કેવી રીતે મોટિવેશન આપે છે? એકચ્યુઅલી એ પોતે જ એક તો મોટિવેશન છે. અમે લોકો એમને જ્યારે જોઈએ છીએ તો અમે કામ કરીએ છીએ તો એની કોઈ અમને એ જ નથી થતી કે અમે કામ કરીએ છીએ, બીકોઝ ઓફ ધેટ કે એ આજની ડેટમાં બી એટલું કામ કરે છે, એટલું એમનું ટ્રાવેલિંગ હોય છે, અને એટલું ફોકસ, એટલું નેરો ફોકસ હોય છે કે એમને મતલબ કોઈ પણ અમારા મગજમાં 50-100 ક્વેશ્ચન્સ ચાલતા હોય, તો મતલબ જનરલી મેં હું જોઉં કે ચાલો આજે જઈને સાહેબ જોડે વાત કરીશું કે આ પ્રોબ્લેમ છે,
પછી ખાલી ત્યાં સાઈડ પર સીટ પર બેઠા હોય કે મીટિંગ તો કન્ટિન્યુઅસ ચાલતું, અમને બી ટાઈમ નથી મળતો. બિલકુલ, I know. અમે બી એપોઇન્ટમેન્ટ લઈએ છીએ અને એપોઇન્ટમેન્ટ લીધા પછી બી 2 કલાક બેસીએ ત્યારે 5-10 મિનિટ મળતી હોય છે એમની. પણ કુદરતી જ્યારે બેઠેલા હોય તો આપણા જેટલા ક્વેશ્ચન્સ મગજમાં હોય ને તો બીજા લોકોની મીટિંગ ચાલતી હોય તો આપણા ક્વેશ્ચનના જવાબ ઓટોમેટિક આપણને મળતા હોય. મીટિંગ પતા પછી પૂછે કે બેટા અચ્છા હું કાંઈ એવા હતા, કંઈ કામ હતું? તે કે ના, ખાલી શોર્ટ આઉટ થઈ ગયું. તમને ખાલી તમારી ઓફિસમાં આવીને જ જવાબ મળી ગયા. તો એકચ્યુઅલી અને એમનું હંમેશા મતલબ વી આર સરપ્રાઈઝ કે એકચ્યુઅલી આપણી જ્યારે સોચ પૂરી થાય ત્યારે એમની શરૂ થાય અને એ નેક્સ્ટ 5 વર્ષ પછી શું થશે, 10 વર્ષ પછી શું થશે એ જ વાત કરતા હોય છે. આજે એટલે કે ઓફશોરની હું તમને વાત કરું તો બેટા 5 વર્ષ પહેલા કહેતા કે બેટા આવી રીતે ઓફશોર વિન્ડ એ બધું ગ્રીન હાઇડ્રોજન, તો કે ગ્રીન હાઇડ્રોજન આવશે, એનું ફ્યુચર આવશે, આનું ફ્યુચર આવશે. તો મતલબ આપણને એવું થાય કે યાર આવું તો કંઈ દેખાતું નથી ને આ વાત કરી રહેલા છે. પણ અમે બધા, હું, અફાન, હસાન, સોહેલભાઈ, બધી આખી ટીમ એક જ વસ્તુ કે બહુ વિચારવાનું નહીં. એ એવું કે નહીં કે આવું કરી નાખો એટલે કરી નાખવાનું. બિકોઝ ઓફ ધેટ કે અલ્હમ્દુલિલ્લાહ એમને અલ્લાહ તાલા તરફથી એમને માઇન્ડમાં નેક્સ્ટ 5 years, નેક્સ્ટ 10 yearsના બધા વિચારો આવી જતા હોય છે. અને આજે અમે લોકો ગ્રીન હાઇડ્રોજનમાં આગળ વધ્યા તો આજે અમે પાયલોટ પ્રોજેક્ટ બી કરી નાખ્યો. ઓફશોર માટે ઘણા આગળ વધી ચૂક્યા છે અને રિન્યુએબલ માટે અમે લોકો રિન્યુએબલમાં બી કામ કરી નાખ્યું. સલીમભાઈ, તમારો કોઈ ક્વેશ્ચન, કોઈ સવાલ? વલણ હોસ્પિટલ કશું? have you been વલણ હોસ્પિટલ or you are doing something? એ આખું કેપી હ્યુમન ફાઉન્ડેશન જે અમારું છે તે એ ડિરેક્શનમાં જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમારા રાજા શેખભાઈ જે છે, તમે બિલકુલ રાજા શેખને હાલે કોન્ટેક્ટમાં કરો. એ આખી ટીમ જ છે કે એ લોકોનું કામ જ એ છે એટલે મોસ્ટલી અમને તો ખબર બી ના હોય છે. બિલકુલ. હવે હારૂનભાઈ, તમારા કઈ? અમારે તો કન્ટિન્યુ હાથે જ છે અલ્હમ્દુલિલ્લાહ. જઝાકલ્લાહ. તમારી પાસે આવા દોસ્તો હોય અને આવા આપણી સાથે લોકો હોય તો તમારું કામ આગળ વધે જ છે. જઝાકલ્લાહ મોઇનુલભાઈ ફોર કમિંગ. ને હારૂનભાઈ, થેન્ક યુ ટુ યુ એઝ વેલ. આપણા ઉસ્માનભાઈ નહીં આવેલા. ઉસ્માનભાઈ કામ પર છે એવું ને? ઓકે. સો मोइन भाई सॉरी, बोलने की जरूरत नहीं है, पर ऑब्वियसली बीबद इज योर ओन चैनल. अगर यहाँ पर या इंडिया में इफ यू वांट टू यूज आवर प्लेटफॉर्म, दिस इज योर प्लेटफॉर्म. वी सी फारूक भाई एज एन इंस्पिरेशन. वो हम फकर जब उनकी वीडियोस वगैरह देखते हैं तो बहुत आई वाचिंग रेगुलरली. फारूक भाई फील करते हैं हमारा कोई बंदा माशाल्लाह. तो कीप ग्रोइंग. हमारी सबकी दुआएं आप लोग के साथ है और हमारे लायक अगर आपको लगे कि तो प्लीज फील फ्री. થેન્ક યુ. હવે ઇંગ્લેન્ડ વિશે થોડું તમારી, આઈ થિંક ફર્સ્ટ વિઝિટ ઇંગ્લેન્ડ, ફર્સ્ટ વિઝિટ. તમારી ફર્સ્ટ વિઝિટ અને શોર્ટ વિઝિટ એઝ વેલ. તો ઇંગ્લેન્ડ વિશે હું અનુભવ છો, તમે કેવું લાગ્યું? તમે લંડન જે આવ્યા, પ્રિસ્ટન બી કદાચ ગયા હશો. બીજે કઈ સિટીમાં તમે કઈ ટાઉનમાં મુલાકાત? ટાઈમ જ નથી મળ્યો. હું લંડન જ ગયો. એક બીમાર હતા અને પછી આવી ગયા તો મેં જબરજસ્તી કરી કે પ્લીઝ 2 દિવસ બી મોકલી આપો. બિલકુલ. તો કમ સે કમ એક વિઝિટ થઈ જાય એમની. ભાઈ, અમે લોકો ખુશ નસીબદાર કહેવાય કે 3 કે 4 દિવસની વિઝિટમાં મોઇનુલભાઈ બીબઝ મીડિયા. કારણ કે વધારેમાં વધારે ટાઈમ જ તમને આપ્યો. હા, બિલકુલ. આટલો ટાઈમ તો મને હવે હજુ નથી મળ્યો. અમે જ્યારે इंडिया था, हमें जरा नहीं, हमें जब हम इंडिया में थे ना तो मोइनुल भाई ने अफान को बोला था कि अफान तू बीबज़ मीडिया में कितनी देर गया, तो ये लोगों ने 8 से 10 पार्ट बना दिए. अभी देखते हैं मोइनुल भाई के कितने पार्ट बनते हैं. इंशाल्लाह. जज़ाकल्लाह. थैंक यू फॉर कमिंग. થેન્ક યુ. ओके.